હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જો તમારે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં MBBS માટે એડમિશન લેવું હોય તો તમારે કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે. આ વર્ષે તમે જે મેડિકલ કોલેજનું જે તમારું રિઝલ્ટ આવેલું છે ટોટલી અનએક્સપેક્ટેડ છે. એટલા માટે તમે માર્ક પરથી ડિસાઇડ ન કરી શકો કે તમને કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે. તો આ વર્ષે આપણે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી અને જો ગુજરાતમાં એડમિશન લેવું હોય તો તમારે ગુજરાત રેન્ક એટલે કે GR પરથી તમને એડમિશન કન્ફર્મ ખબર પડી જશે કે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે તેમ છે. તો ચાલો વાત કરીએ. જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહીં તમને ટોટલી 11 મેડિકલ કોલેજ આપેલી છે. તો બધી જ મેડિકલ કોલેજનું તમારે કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે તેના વિશે વાત કરેલી છે. તો સૌથી પહેલા નંબરની મેડિકલ કોલેજ છે NHL. જો તમારે એમાં એડમિશન લેવું હોય તો તમારે ઓલ ઇન્ડિયા રેન્ક ઓપન કેટેગરી સ્ટુડન્ટને 67,769 જેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે અને EWS માટે તમારે 76,000ની આજુબાજુ હશે તો તમને NHLમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં MBBS માટેની સીટ મળી રહેશે. OBC માટે 83,000 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 1,15,000 જેટલો રેન્ક જોશે. ST માટે તમારે 4,30,000 જેટલો રેન્ક જોશે. જો તમે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની વાત કરીએ તો તમારે તેમાં 90,000ની આજુબાજુ રેન્ક હશે તો તમને ઓપન કેટેગરીના સ્ટુડન્ટને એડમિશન મળી રહેશે. EWS માટે 98,000 જેટલો રેન્ક જોશે. OBC માટે તમારે 1,10,000 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 1,48,000 જેટલો રેન્ક જોશે અને ST માટે તમારે 4,50,000 જેટલો રેન્ક જોશે. ત્યાર પછીની મેડિકલ કોલેજ એટલે કે સીમર મેડિકલ કોલેજની વાત કરીએ તો તમારે તેમાં 91,000 જેટલો રેન્ક જોશે ઓપન કેટેગરી સ્ટુડન્ટને અને 97,000 જેટલો રેન્ક તમારે EWS કેટેગરી સ્ટુડન્ટને જોશે. OBC માટે તમારે 1,16,000 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 1,60,000 જેટલો રેન્ક જોશે અને ST માટે તમારે 4,50,000 એટલે કે 53,000ની આજુબાજુ રેન્ક હશે તો તમને તે મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. જો CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરની વાત કરીએ તો તમારે સુરેન્દ્રનગરમાં એડમિશન લેવું હોય અને ઓપન કેટેગરી સ્ટુડન્ટ હોવ તમારે 95,000ની આજુબાજુ રેન્ક હશે તો તમને શ્યોર તેમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. EWS માટે તમારે 1,08,000 જેટલો રેન્ક જોશે. EWS માટે 1,20,000 જેટલો OBC કેટેગરીના સ્ટુડન્ટને જોશે રેન્ક. SC માટે તમારે 1,66,000 જેટલો રેન્ક જોશે અને ST માટે તમારે 5,10,000 જેટલો રેન્ક જોશે પ્રાઇવેટ મેડિકલ કોલેજ CU શાહમાં એડમિશન લેવા માટે. GCSની વાત કરીએ તો GCS મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 83,000 જેટલો રેન્ક જોશે. ઓલ ઇન્ડિયા રેન્ક છે આ. અને 96,000 જેટલો રેન્ક તમારે EWS સ્ટુડન્ટને જોશે. EWS કેટેગરીના સ્ટુડન્ટને. OBC માટે તમારે 1,03,000 અથવા 4,000 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 1,50,000ની આજુબાજુ રેન્ક જોશે અને ST માટે તમારે 5,00,000 જેટલો રેન્ક જોશે. હવે સાલ મેડિકલ કોલેજ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એડમિશન લેવા માટે તમારે 1,41,000 જેટલો રેન્ક જોશે ઓપન કેટેગરી સ્ટુડન્ટને. EWS માટે તમારે 1,56,526 જેટલો સ્કોર રેન્ક જોશે અને OBC માટે તમારે 1,76,000 જેટલો રેન્ક જોશે. SC માટે બી 1,75,000 જેટલો રેન્ક જોશે અને ST માટે 5,40,000 જેટલો રેન્ક જોશે. તો આ મુજબના રેન્ક છે અને આ મુજબની તમારે કોલેજમાં એડમિશન મળી રહે છે. અને જો ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો આ બધી મેડિકલ કોલેજ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે અને તમારે આમાં એડમિશન લેવું હોય તો તમારે આ મુજબનો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે. અહીં મેં ટોટલી ઓલ ઇન્ડિયા રેન્ક પરથી વાત કરેલી છે.
અને તમને લાગે કે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે અને તમારે વધુ જાણકારી જોઈતી હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જરૂરથી જણાવજો. અને તમારે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે તે કમેન્ટમાં જણાવજો. અમે તમને પૂરો સપોર્ટ કરીશું. જો ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો તમારે જો ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરી સ્ટુડન્ટને 1,35,000 જેટલો રેન્ક જોશે. EWS માટે તમારે 1,40,000 જેટલો રેન્ક જોશે. OBC માટે તમારે 1,82,000 જેટલો જોશે. SC માટે પણ 1,80,000 જેટલો રેન્ક જોશે. અને ST માટે પણ તમારે 5,23,000 જેટલો રેન્ક જોશે. ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે MK શાહ મેડિકલ કોલેજ જો તમારે એમાં એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 1,20,000 જેટલો રેન્ક જોશે. અને EWS માટે તમારે 1,40,000 જેટલો રેન્ક જોશે. OBC માટે તમારે 1,64,000 જેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે. SC માટે તમારે 1,67,000 જેટલો રેન્ક જોશે. અને ST માટે તમારે 5,13,000 જેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે. અને જો તમારે ડૉક્ટર KC પટેલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરી સ્ટુડન્ટને 1,38,000 જેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે. ઓપન કેટેગરીના સ્ટુડન્ટને EWS માટે 1,64,000 જેટલો રેન્ક જોશે. અને OBC માટે તમારે 1,72,936 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 2 લાખ જેટલો રેન્ક જોશે. અને ST માટે તમારે 5 લાખ જેટલો રેન્ક જોશે. ભાગ્યોદય મેડિકલ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 1,78,000 જેટલો રેન્ક જોશે. અને EWS માટે તમારે 1,82,000 જેટલો રેન્ક જોશે. OBC માટે તમારે 1,95,000 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 2 લાખ જેટલો રેન્ક જોશે. અને ST માટે 5,71,000 જેટલો રેન્ક જોશે. ECSIC માં તમારે એડમિશન લેવું હોય મેડિકલ કોલેજમાં ESICમાં એડમિશન લેવું હોય મેડિકલ કોલેજમાં તો તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 30,000 જેટલો રેન્ક જોશે. અને EWS માટે પણ તમારે 33,000 જેટલો રેન્ક જોશે. અને OBC માટે તમારે 42,000 જેટલો રેન્ક જોશે. અને SC માટે તમારે 90,000ની આજુબાજુ હશે તો તમને એડમિશન મળી રહેશે. ST માટે તમારે 3,65,000 જેટલો રેન્ક જોશે. 3,25,000 જેટલો રેન્ક જોશે. આ ESIC મેડિકલ કોલેજ એ તદ્દન નવી મેડિકલ કોલેજ છે. અને તે પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોવા છતાં બી તેમાં કોમ્પિટિશન ખૂબ જ જીમર્સ લેવલનું હોય છે. અને આ ખૂબ નવી હોવાથી ત્યાં તમે સારો એવો ટીચિંગ અનુભવ તમને એજ્યુકેશન અનુભવ મેળવી શકો છો. તેટલા માટે ત્યાં કોલેજનું કટ ઓફ દર આ વર્ષેથી હાઈ જશે. તો તમારે આ મુજબનું મેડિકલ કોલેજનું કટ ઓફ રહેવાનું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. તમારો ઓલ ઇન્ડિયા રેન્ક પરથી જો તમને આ વિડીયોથી ખબર પડી જશે કે તમને કઈ મેડિકલ કોલેજ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. જો તમને આવા જ પ્રકારના વધુ વિડીયો જોતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.